દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના આકાશમાં ડ્રોન દીદીની ઊંચી ઉડાન। 21 વર્ષીય ધ્રુવી ચૌધરી બની ટેકનોલોજીની મશાલ। નમો ડ્રોન દીદી યોજના। સાબરકાંઠાની યુવતીને 100% સબસિડી સાથે 12 લાખથી વધુનું અદ્યતન ડ્રોન મળ્યું। ખેતીમાં ક્રાંતિ, ગ્રામીણ સ્તરે નારી શક્તિ અને આધુનિક કૃષિ ટેકનોલોજીનો સફળ સમન્વય। ડ્રોન દીદીએ સાબરકાંઠામાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આણ્યું। ભારત સરકારની સુવ્યવસ્થા અને મહિલા સશક્તિકરણની નેમ આજે ગ્રામીણ સ્તરે કૃષિ ક્રાંતિ લાવી રહી છે। આ પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયક ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાડોદ ગામમાં જોવા મળ્યું। માત્ર 21 વર્ષીય યુવતી ધ્રુવી મુકેશભાઈ ચૌધરી ડ્રોન દીદી તરીકે વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે। ખેડૂત પરિવારની આ દીકરી આજે સરકારી યોજનાના સહારે 12 લાખથી પણ વધુ કિંમતના અદ્યતન ડ્રોનની માલિક બની છે, જેના દ્વારા તે ખેતીમાં કલાકોનું કામ મિનિટોમાં પતાવી રહી છે। 12 લાખની ડ્રોન કિટ અને ઈ વાહન સાથે આત્મનિર્ભર બનતી યુવતી ધ્રુવી। એગ્રીકલ્ચરલ ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કરનાર ધ્રુવીએ પરંપરાગત ખેતીને બદલે આધુનિક ખેતીમાં પોતાનું જ્ઞાન વાપરવાનો નિર્ધાર કર્યો હતો। તે ગામના અંબિકા સખી મંડળ સાથે જોડાયેલી છે। તેની આ ધગશના કારણે તેને નમો ડ્રોન દીદી યોજના હેઠળ જોડાવાની તક મળી। ઇફકો દ્વારા પૂના ખાતે 15 દિવસની સઘન ડ્રોન સંચાલનની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તેને સરકારનું સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું। સુશાસનના ભાગરૂપે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ધ્રુવીને 100% સબસિડી સાથે અદ્યતન ડ્રોન કિટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે। સંપૂર્ણ કિટમાં આશરે 12 લાખથી પણ વધુ કિંમતની અદ્યતન ડ્રોન, બેટરીના સેટ અને ખેતર સુધીની હેરફેર માટે એક ઇલેક્ટ્રિક વાહનનો પણ સમાવેશ થાય છે। સરકારની આ પારદર્શક સહાય પદ્ધતિને કારણે એક સામાન્ય ખેડૂત અને પરિવારની દીકરી આજે હાઈટેક કૃષિ સાધનોની માલિક બની છે। ધ્રુવી ચૌધરી માત્ર એક ડ્રોન ઓપરેટર જ નહીં, પરંતુ નમો ડ્રોન દીદી યોજના દ્વારા પ્રસ્થાપિત આત્મનિર્ભરતા અને આધુનિકતાનું પ્રતીક છે। એક સામાન્ય યુવતી જ્યારે આકાશમાં ડ્રોન ઉડાડી ખેતરોમાં દવાઓનો છંટકાવ કરે છે, ત્યારે તે સાચા અર્થમાં નારી શક્તિના ઉત્કર્ષના દર્શન કરાવે છે અને ગામના અન્ય ખેડૂતોને પણ ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। ધ્રુવી ગામ વાડોદ, તાલુકો વડાલી। મેં મારો અભ્યાસક્રમ ડિપ્લોમા એગ્રીકલ્ચર કર્યો 3 વર્ષ અને ત્યાંના પ્રિન્સિપાલ શ્રી જે.આર. પટેલ એ મને આ ડ્રોન વિશે માહિતી આપી અને એમને કીધું કે નરેન્દ્ર મોદી સાહેબની આ યોજના લખપતિ દીદી વિશે એમને મને જાણ કરી અને ઇફકો કંપની દ્વારા પછી મને 15 દિવસ પૂના ટ્રેનિંગમાં મોકલવામાં આવી અને તે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ મને આ ડ્રોન પ્રાપ્ત થયું। ત્યારબાદ હું મારા પપ્પા અને બીજા ખેડૂતોને બી મદદરૂપ કરું છું અને આ સખી મંડળ દ્વારા અમે 20 બહેનો જોડાયેલા છીએ અને સરકારશ્રીને હું આ યોજના અને આના વિશે અમને માહિતગાર કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર કરવામાં।